to me and new channel. Yes. Like, subscribe. Please subscribe. And જો તમને મારો જો આ વ્લોગ તમે પૂરો જોવો સારો લાગે તો પ્લીઝ તમે કોમેન્ટ કરજો એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે ગાઈઝ, તો અમે ફાઇનલી અત્યારે બહાર જવા માટે ત્યાં નીકળી ગયા છીએ. તો પછી આગળનો અમારો વ્લોગ કન્ટિન્યુ રહેશે, તમે બન્યા રહેજો. શું જોવો કાકા? એટલે તો એસી બજે કે ચાલુ એને જેવું થતું હોય ખબર બધું કાચ ખુલ્લા રાખ્યા છે એટલે અમારી આગળ એક ગાડી છે તો એ ભાઈને એસી બી નથી. હેલો ગાઈઝ, થોડું આગળ જઈ રહ્યું છે. એમને બહુ જ કંટાળો આવ્યો છે. ક્યારે પહોંચીશું અમે ત્યાં? મને બહુ જ કંટાળો આવે છે. ત્યાં ક્યારે પહોંચીશું? બહુ જ કંટાળો આવે છે. અમે ફર્સ્ટ ટાઈમ આવું થયું છે. અમે અહીંયા જઈ રહ્યા છીએ ત્યાં ફર્સ્ટ ટાઈમ આટલું ટ્રાફિક અમને નડ્યું છે. અમે કડીમાં જ્યારે બી જઈએ ને તો ત્યાં અમને ટ્રાફિક કોઈ દિવસ નડતું નથી, બટ આજે ખબર નહીં કેમ ટ્રાફિક નડ્યું છે આટલું બધું. બહુ જ કંટાળો આવે છે એન્ડ ગરમી બી બહુ છે. એસી ચાલુ છે બટ સામેથી તાપ આવે છે તો એના કારણે બહુ જ ગરમી લાગી રહી છે. એન્ડ જો આ સાચી વાત છે. હા, શું સાચી વાત છે? તમારા લીધે થયું. એ જલ્દી નીકળ્યા ને એના લીધે થઈને મારે અહીંયા વેટ કરવું. તારે થયું આ સ્ટેટિંગ ને બેટિંગ બધું. સો ગાઈઝ, અહીંયા ફાઇનલી હું ત્યાં ઓફિસમાં મિટિંગમાં પહોંચી ગઈ હતી એન્ડ ત્યાં મિટિંગ સ્ટાર્ટ થઈ ગઈ હતી. એન્ડ પછી ગાઈઝ હું ત્યાં સેટ થઈ ગઈ એન્ડ ત્યાં થોડું ભાષણ આપી રહ્યા હતા તો હું બસ સાંભળી જ રાખ્યું છે. ત્યાં તો સાહેબ મારા કામના થોડા વખાણ કરી રહ્યા હતા અને એન્ડ બીજી બધી જે છોકરીઓ કામ કરે છે એના પણ વખાણ કરી રહ્યા હતા. સાહેબે મને પણ આગળ ત્યાં બોલાવી એન્ડ મને પણ ભાષણ આપવા માટે થોડું કહ્યું. મેં પણ થોડું ભાષણ આપી દીધું એ લોકોને અને એ લોકોએ સાંભળી લીધું. કેમ સારું પરફોર્મન્સ કે સારું હોય છે તો થોડું ઘણું તો એમને જણાવ તો એમને પણ ખબર પડે કે કેવી રીતના કામ કરવું. તો મેં પણ આગળ થોડું કન્ટિન્યુ કરીને એમને સમજાવી દીધું. પછી સરે તો નાસ્તામાં દાબેલી મંગાવી દીધી એન્ડ અમે દાબેલી ખાઈ લીધી. આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે હતા, એ પણ મારી સાથે મીટિંગમાં આવી હતી. તો મારી અત્યારે મીટિંગ ખતમ થઈ ગઈ છે. તારે કેવું છે? હેલો ગાઈઝ, હાઉ આર યુ? ઓકે બાય. આગળનો વ્લોગ પછીથી કન્ટિન્યુ કરીએ. સો ગાઈઝ, હું મીટિંગ ખતમ કરીને સુનિલ પાસે આવી ગઈ છું. કેવું રહ્યું બોલો મારા વગર તમારે? અમારે તો સારું છે ને યાર. એવું? મજા આવી મારા વગર? મજા આવી. કેવી મજા આવી? જોરદાર એન્જોય. બસ તો વળી કંઈક બોલવું હોય તો બોલી શકો. તો ગાઈઝ, અમે હવે અહીંયાથી બસ અમારી મીટિંગ ખતમ થઈ ગઈ છે તો હું અહીંયાથી હવે ફાઇનલી મારી મમ્મીના ત્યાં જઉં છું, મારા મમ્મીને મળવા માટે. ગેસ પૂરાઈ દેવો. ઓકે ગાઈઝ, તો પછી આગળનો બ્લોગ કન્ટિન્યુ રહેશે મારી મમ્મીના ત્યાં જઈને. હું અત્યારે મારી મમ્મીના ત્યાં જઉં છું બટ બહુ દિવસ થયા છે હું એમને મળી નથી એટલા માટે. અને અમે અહીંયા મિટિંગમાં આવ્યા હતા ત્યાંથી મારી મમ્મીનું ઘર બહુ જ નજીક થાય છે તો એટલા માટે હું મારી મમ્મીને મળવા જઈ. સો ગાઈઝ, ઘણી બધી પ્રોપર્ટી આવી ગયા છીએ. હેલો ગાઈઝ, સો અહીંયા સુનિલે મારો ફોટા પાડ્યા છે એન્ડ થોડી સેલ્ફી લીધી, અમે પકોડી ખાઈ લીધી એન્ડ ફાઇનલી અમે હવે વિચારીએ છીએ મારી મમ્મીના ત્યાં જઈએ છીએ એન્ડ પછી ત્યાં જઈને અમે થોડી વાર બેસીશું એન્ડ પછી ગાઈઝ હું મારી મમ્મીના ત્યાં પહોંચી ગઈ હતી એન્ડ આ મારી મમ્મી છે, એને થોડી શરમ આવી રહી હતી હાઈ કહેવામાં એન્ડ આ મારા પપ્પા છે, એમને ઓછી શરમ આવે છે. આ મારા ફાધર છે એન્ડ ત્યાં અમે થોડી વાર બેઠા વાતોચીતો કરી મારા ફાધર સાથે. પછી ત્યાંથી ડાયરેક્ટલી ગાઈઝ અમે જમવા માટે નીકળી ગયા હતા. મારા ભાઈ અને મારા ભાઈની સાથે એન્ડ સુનિલ પણ ત્યાં હતા. તમે ત્યાંથી વ્લોગ લો. સો ગાઈઝ, અમે અહીંયા ઢોસા એન્ડ મંચુરિયન ઓર્ડર કર્યું છે એન્ડ સુનિલે ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ અમારા ભાઈ તો ખાઈ રહ્યા છે વહેલા એન્ડ હું હજી ખાઈ રહી છું. સો
સો ગાઈઝ અમે ત્યાંથી જમીને રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા હતા મારી મમ્મી એમને મળીને. તો ગાઈઝ આજનો અમારો આ પૂરો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરજો. એન્ડ તમે અમારો ન્યૂ વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરજો. એન્ડ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા હતા અને મેં ફાઇનલી આવીને ચેન્જ કપડાં કરી દીધા છે. ઓકે, ગુડ નાઇટ.